હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાં થશો ને ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સવારે વહેલા ઊભા થઈને તૈયાર થઈને ગાડીને પણ સાફ કરીને કમ્પ્લેટ નવી રાણી બનાવીને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને ફાઇનલી મિત્રો, આપણે છે ને આજે જવાનું છે ક્યાં? તો ચલિए शुरू करते हैं. ખોડલધામ, કાગવડ, વીરપુર, જુનાગઢ. ઓકે, તો જેમ કે તમને ખબર છે, આગલો વિડીયો તમે જોયો છે, જેની અંદર અમે ચોટેલા, રાજકોટ પ્રાણી સંગ્રહાલય, પછી રણુજા છે, પછી વરુડીમાં છે, એ બધા ઓલરેડી ધામ કાલે આપણે લીધા. તો આજે આપણે છે ને ડાયરેક્ટ કનોણા પાસે નાઇટ રોકાઈ ગયેલા હતા. રેડી, જે રણુજાથી નીકળ્યા અને કનોણા પાસે નાઇટ રોકાઈ ગયેલા. અને અત્યારે ઓલરેડી હું તમે જોઈ શકતા છો, હાઈવે રસ્તો જે સામે છે ને, આ છે કાલાવડ બાજુ જાય છે. અને જસ્ટ જોઈ શકો છો, પાસે છે આ રસ્તો જાય છે. તો એ જાય છે કનોણા બાજુ, જામકનોણા ઉપલેટા બાજુ. તો ગાઈઝ, આપણે છે ને અત્યારે હાઈવે રસ્તા ઉપર છીએ ને, અહીંથી અમારે છે ને ઘનશ્યામભાઈ, ઘુઘાભાઈ છે અમારા કોટડાના. તો એને લઈને જવાનું છે ડાયરેક્ટ આપણે અહીંથી ખોડલધામ, કાગવડ, વીરપુર અને પછી જઈશું જુનાગઢ. એ રીતના આગળ સફર રહેશે. તો બાકી કન્ટિન્યુ બનાવો, બધી વસ્તુ હું તમને કવર કરીશ, બધી વસ્તુ બતાવીશ. મિત્રો જોઈ શકો છો, અત્યારે સનસેટ છે ને અત્યારે નીકળ્યો છે. અને જસ્ટ જોઈ શકો છો મિત્રો, આપણી મેના રાણી છે ને કેવી લાગે છે સનસેટમાં, એકદમ લાગે ને યલો કલરની. થોડોક આમ જે સામે પ્રકાશ પડે ને એ કલર યલો લાગે છે, અને બાકી વ્હાઇટમાં લાગે છે. જસ્ટ પડી છે. અને સામે મેં જે તમને આગળ હાઈવે કીધો એને જેમ. તો આ મીના રાણીને લઈને જઈએ. હવે ક્યાં જવાનું છે? ખોડલધામ, કાગવડ. કારણ કે ઠંડી છે ને, તો મિત્રો જોઈ શકો છો આ રીતનું કંઈક આપણો રૂમાલ જ છે, તમને ખબર જ. સો ફાઇનલ મિત્રો, આપણે પહોંચી જશે જલારામ બાપાનું જે તીર્થધામ એટલે કે વીરપુર. તો વીરપુર જગ્યાએ આપણે પહોંચી જશે. અને હવે અહીંથી હું તમને કરાવીશ જલારામ બાપાના દર્શન. અને અહીંનું જે એરિયો છે, જે મંદિર છે, જે પણ છે, એ બધી વસ્તુ કવર કરશું. તો બના રહેજો. બાકી મિત્રો જો હું તમને કહી દઉં, કારણ કે હું ઘણી વાર આવી ગયેલો છું, એટલે અંદર તો ફોન લઈ જવાની દેવાની સખત મનાય છે, એટલે અંદરનો વિડીયો નહીં આવે. બાકી બહારથી જેટલું કવર થાય એટલે કરશું, અને બધું તમને બતાવવાની ટ્રાય કરીશું. ઓકે, તો બના રહો. હું ખરીદી કરો હું લે હાથી લઈ લે ને ભાઈ નિકોન, બીજું કાંઈ નથી. મિત્રો જોઈ શકો છો, જલારામ બાપાની જે જગ્યા છે ત્યાં આપણી ગાડી જોયો કઈ રીતની પડી છે, આખી લાગે ને એક જ સિંગલ. અને જસ્ટ સામે છે જલારામ બાપાની જગ્યા. અને આ બિલ્ડિંગ છે ને પાસે છે એનું મંદિર ને એમની જગ્યા. સો ફાઇનલ મિત્રો, મેં છે ને તમને જે જલારામ બાપુની જગ્યા છે, એમનું મંદિર, અહીંની જે ગલેલીઓ અને જે મોટી મોટી દુકાન, જે શોરૂમો, તો એ જસ્ટ જરા મતલબ વિડીયોની અંદર બધી વસ્તુ કવર કરેલું છે. બાકી મિત્રો હવે અહીંથી નીકળવાનું છે આપણે ક્યાં? ખોડલધામ, કાગવડ. રેડી, તો જઈએ કાગવડ અને મળીએ કાગવડ જઈને. બાકી કન્ટિન્યુ બના રહો. ખોડલધામની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ આખા સમાજમાં ગાઈસ ફાઇનલી પહોંચી ગયા ખોડલધામ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. દાદા, તમે કેટલી વાર મંદિરે આવેલા છો? કેટલી વાર આવ્યા મંદિરે? મંદિરે કેટલી વાર આવ્યા? હા, તમે અહીંયા પહેલી વાર? મારા મંદિરમાં મહિનામાં 4 થી 5 વાર આવવાનું થાય. હા,
આ શંખ વગાડવો તમારે હે તમારે જેવો હે ને શંખ હવે મિત્રો કોઈ પણ વ્યક્તિ ખોડલધામ આવે અને દર્શન કરવા આવે અને જે વ્યક્તિની ઉંમર મોટી હોય જેમ કે 15+ કે જે દાદા દાદી હોય એમના માટે એક સ્પેશિયલ ખોડલધામની જે ટ્રસ્ટ છે એ દ્વારા એક સુવિધા સારામાં સારી કરવી એ સુવિધા હું તમને બતાવું. રસ્તા તમે સામે જોઈ શકતા હશો જે લિફ્ટ છે રેડી. તો કોઈ પણ વ્યક્તિ જે વ્યક્તિ પગથિયા દ્વારા ન ચડી શકતા હોય રેડી તો એમના માટે છે ને આ ટ્રસ્ટ દ્વારા એક લિફ્ટનું ઓપનિંગ કર્યું છે અને લિફ્ટની શરૂઆત કરી છે જે પગથિયાનું છે જે તમે જોઈ શકતા છો સામે. અને જુઓ કેમ પણ ધજા ફરકે માં ખોડલધામની કાગવડ. દર્શન કર્યા દાદા તમે નહીં દર્શન કર્યા દર્શન ક્યાં ઓલા મંદિરે શેનું મંદિર છે શેનું મંદિર છે ખબર નહીં દર્શન કર્યા ઈ ને ખબર શેનું મંદિર છે કૃષ્ણ ભગવાન ખોડિયાર માનું મંદિર છે શેનું